એ હાલો, અરે અરે ક્યાં ચાલ્યા? પણ આવી રીતે કઈ ગરબા રમવા જવાતું હશે? આ વખતે આવું કઈ જ નથી અને ક્યાંય ગરબા રમવા જવાનું નથી. આપણે આપણા ઘરમાં જ આરાધના કરવાની છે. ખેલૈયાઓ નિરાશ ન થશો. 2021 ના વર્ષમાં ફરી પાછી ધૂમ મચાવશું. ત્યાં સુધી આપણે ઘરે બેસીને માતાજીની આરાધના કરશું. બરાબર છે મારી વાત? ચલો થઈ જાઓ તૈયાર. હેલો જામનગર, મારું નામ છે મોનિકા શાહ અને હું એક આર્ટિસ્ટ છું. સો નવરાત્રિ આવી રહી છે. નવરાત્રિ માટે નાના છોકરાઓથી લઈને મોટાઓ સુધી આપણે દર વર્ષે વેઇટ કરતા હોઈએ છીએ. અને શું કામ ના કરીએ? નવરાત્રિ આપણા ગુજરાતીઓનો સૌથી ફેમસ તહેવાર જે છે. આ તહેવારમાં આપણે 9 દિવસ માતાજીની આરતી અને ગરબા રમીએ છીએ. એમાં બી સ્પેશિયલી ઢાકલા જેવા સોંગ્સ ઉપર ગરબા રમવાની આખી ફીલ જ અલગ છે. પર અત્યારે કોરોનાના ટાઈમમાં અને ગવર્મેન્ટના રૂલ્સ મુજબ આપણે બારે ક્યાંય નવરાત્રિ રમવાનો કોઈ સ્કોપ જ નથી. પણ અહીંયા વાત પૂરી નથી થઈ જતી. જેમ કે આપણે ગુજરાતીઓમાં કહેવાય છે કે ગુજરાતીઓ ગમે એ વસ્તુનો તોડ કાઢી આપે છે, એટલે કે ગમે એ વસ્તુનો જુગાડ કરી આપે છે. અને અહીંયા જુગાડથી મારો મતલબ એ છે કે આપણે ઘર બેઠા જ નવરાત્રિને એન્જોય કરી. તો ઘર બેઠા નવરાત્રિને એન્જોય કઈ રીતે કરી શકાય? જેમ કે આપણે ઘર બેઠા નવરાત્રિમાં માતાજીની આરતી કરી શકીએ છીએ. આપણા કોઈ બી નોર્મલ 3-4 પીપલને પાર્ટનર બનાવીને આપણે ગરબા રમી શકીએ છીએ. ઓફકોર્સ બારે ગ્રાઉન્ડમાં રમવા જેટલી મજા નથી જવાની, બટ કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આપણે પોતાની સેફટી માટે અને સામેવાળાની સેફટી માટે આપણે ઘર બેઠા જ નવરાત્રિને એન્જોય કરશી. તો જોઈએ આપણે ગુજરાતીઓ ઘર બેઠા નવરાત્રિને એન્જોય કઈ રીતે કરે છે. સોનાનો ગરબો સીરે અંબે માં, ચાલો ધીરે ધીરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવરાત્રિનું પર્વ હમણાં જ આવી રહ્યું છે. આપણે આ વર્ષે 2020ની સાલમાં ગરબા, આરતી, ભક્તિ, માતાજીની આરાધના બધું જ ઘરમાં કરશું અને માતાજીને પ્રાર્થના કરશું કે આપણને બધાને આ મહામારીમાંથી બચાવે અને જલ્દીથી આપણા દેશમાંથી આ મહામારી દૂર થાય, લોકો સ્વસ્થ રહે, ખુશ રહે અને પહેલાંની જેમ બધાનું થનગનતું, ધબકતું જીવન ફરીથી પાછું શરૂ થઈ જાય. આપ પણ મારી સાથે જોડાશો ને મારી આરાધનામાં? સૌ પોતાના ઘરે ગરબા, આરતી કરશો ને? જય માતાજી. તો ચાલો આપણે બધા સાથે મળીને માતાજીનું સ્વાગત કરીએ. ઓ ચિંતી આંગણામાં આવી અંબાના સ્વાગત હું સા કરું. ચિંતી આંગણામાં આવી અંબાના સ્વાગત હું સા કરું. ભીની મારી આખડી ને ભીની હૃદય પાંખડી, ભીની મારી આખડી ને ભીની હૃદય પાંખડી, અશ્રુ અભ से
અભિષેકની ધારા કરું, અશ્રુ અભિષેકની ધારા કરું, ઓચિંતે આંગણામાં આવી અલબેલી, અંબાના સ્વાગત હું સાસા કરું, ઓચિંતે આંગણામાં આવી અલબેલી. સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધારસી માં પાવા વાળી, જય અંબે માં જય અંબે માં જય જય અંબે, જય અંબે માં જય અંબે માં જય જય અંબે. કેમ છો? નવરાત્રિ આવી ને? નવરાત્રિ આવે ને એટલે મનમાં ગીત ગુંજવા જ લાગે. ગરબા મનમાંથી એની મેળે પ્રગટ થાય. આપણે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, આપણે યાદ પણ નથી કરવું પડતું, અને આપણા મનમાંથી એમનેમ જ ગરબાનો ભાવ આવવા લાગે. ગુજરાતી છીએ ને, ગરબા તો ગુજરાતના કણ કણમાં છે, ગુજરાતીઓના હૃદયમાં છે, ગુજરાતીઓના રોમ રોમમાં છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગરબા. તો પછી એવું આપણે શું કામ કહીએ છીએ કે આ વખતે નવરાત્રિ નથી? અરે ભાઈ, નવરાત્રિ ન હોય એવું બને? ગુજરાતી હોય અને નવરાત્રિ ન હોય? નવરાત્રિ તો છે જ, માતાજી છે જ, ભક્તિ છે, શક્તિ છે, આરાધના છે, બધું જ છે. દરેકના ઘરમાં ગરબા આવશે જ, દરેકના ઘરમાં દીવા થશે, આરતી થશે, ઘરના વડીલો સાથે બેસીને માતાજીના ગરબા પણ ગાશે. બધું જ છે. તો શું નથી? તો નથી ભવ્ય પાર્ટી પ્લોટવાળા આયોજનો કે જ્યાં હજારોના પાસ લેવા પડે છે. નથી એવા ગરબા કે જ્યાં ઝગમગતા આભલા ભરેલા વસ્ત્રો પહેરીને જવું પડે છે, જ્યાં ભારે ચણિયાચોળી અને ડ્રેસ કોડ હોય છે. એવું નથી, મોટા આયોજનો નથી, પણ ગરબા છે. કેમ આપણે ઘરે બેસીને ગરબા ન ગાઈ શકીએ? જૂનો સમય યાદ કરો, વડીલોને પૂછશો તો એમ જ કહેશે કે અમે તો માતાજીના ગરબા ઘરમાં જ ગાતા, બેઠા ગરબા કહેવાતા એને, એ ઘરમાં જ ગરબા ગાઈએ છીએ. તો આ વખતે આપણે એક વરસ એ ફિલ્મી કલ્ચરવાળા ગરબા ભૂલીને માતાજીને ભજી ના શકીએ? ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરવાને બદલે માતાજીની આરાધના ના કરી શકીએ? તો ચલો આ વર્ષે ફરી પાછા દાદી, નાની, મમ્મીને સાથે બેસાડીને ઘરમાં ગરબા ગાઈએ અને માતાજીને ભાવે ભજીએ. જય અંબે. हमको था इंतजार वो घड़ी आ गई, हमको था इंतजार वो घड़ी आ गई, सिंह पर होकर सवार माता रानी आ गई, अब होगी मन की हर मुराद पूरी, अब होगी मन की हर मुराद पूरी, दुख सारा हरने माँ रानी आ गई, दुख सारा हरने माँ रानी आ गई. સર્વેને મારા યાની કે મનીષ વ્યાસના જય માતાજી. 17 ઓક્ટોબર 2020 એટલે નવરાત્રિનું પર્વ, અને આપણા સર્વે ગુજરાતીઓ માટેનું આ પર્વ એટલે માની શક્તિ, માની આરાધના શક્તિ, આદ્યા શક્તિ, અને માના આંગણમાં એક હર્ષ ઉલ્લાસ અને ભક્તિમયનું વાતાવરણ. વિશ્વના કોઈ પણ ખૂણામાં જશો જ્યાં ગુજરાતી હશે ત્યાં તમને માની શક્તિ, માની ભક્તિ અચૂક જોવા મળશે. આ મહામારીના સમયમાં આપણે સૌએ માનો ગરબો, માની શક્તિ, માની આરાધના ઘરમાં પરિવાર સાથે બેસી અને ઉપાસના કરી અને સર્વેનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે એ માટે ઉપાસના કરવાની અને આ પર્વની ઉજવણી કરવાની છે. તો સર્વેને ફરીથી મારા જય માતાજી. Yeah.
હલો મિત્રો, હું છું સંજય સુદાણી. આપને નવરાત્રિ વિશે કંઈ કહેવા માંગુ છું. લોકો એમ કહે છે કે નવરાત્રિ નહીં થાય, પણ લોકો સમજવામાં ભૂલ કરે છે. કારણ કે ખરી નવરાત્રિ આ વખતે થશે. ઘટ સ્થાપના થશે, અનુષ્ઠાન થશે અને માની આરાધના થશે. સાચા માઈ ભક્તો ઘરમાં બેસીને પૂજા અને આરતી કરશે, ગરબાઓ કરશે અને માની આરતીને આરાધના કરશે. શેરી ગરબાનો આપણે આનંદ મળશે. નહીં થાય તો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. હું છું ભાવિશા દાનીધારિયા, જામનગરથી. જ્યારથી આ વૈશ્વિક મહામારી આવી છે ત્યારથી ઘણા ઘર પરિવાર હેરાન પરેશાન નિરાશ થઈ ગયા છે. અને હવે આવે છે તહેવારોના મહિના, અને એવામાં પણ માં નવદુર્ગાના નોરતા. અને નવદુર્ગાના નોરતા એટલે માતાજીની આરાધના. પણ આ વર્ષે નવરાત્રિ રદ કરવામાં આવી છે. પણ માતાજીની આરાધના રદ કરવામાં નથી આવી. એ આપણે આપણા ઘર પરિવાર સાથે કરી શકશું. અને બીજી એક આરાધના છે, મારી અનોખી આરાધના છે કે જે ખર્ચો હું કરતી હતી દર વર્ષે નવરાત્રિમાં નવા નવા ડ્રેસ, નવી થાળીઓ, પૂજાની થાળી ડેકોરેશન કરવામાં, ગરબા સજાવવામાં, એ જે ખર્ચ થતો હતો ને એ ખર્ચ આ વર્ષે કોઈ જરૂરિયાતમંદ માણસોને હું મદદ કરીને કરીશ. એ લોકોને પૈસા આપીશ. એ લોકોને દવાના પૈસા પણ નથી મળ્યા, અત્યારે નથી હોતા જે લોકોને જરૂરત છે એ માટે. તો આ ખર્ચો જે બચી જશે એ હું એ લોકોને આપીને મદદ કરીશ. આ મારી અનોખી આરાધના છે. તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું પણ તમારી આરાધના કરો. માતાજી સમક્ષ આવી કંઈ પણ નાની એવી આરાધના કરો અને ઘર પરિવાર સાથે રહીને ગરબા ગાઈને આરતી કરી પૂજા કરીને ઘરમાં રહી સુરક્ષિત રહી અને માતાજીની આરતી કરો, પૂજા કરો, અર્ચના કરો. આ રીતે આપણે આ વર્ષે નવરાત્રિ ઉજવીશું. તો જોડાઓ મારી અનોખી આરાધનામાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.